બિસ્કિટ તો બધાને ભાવતા હોય, પણ જો તમારે હેલ્ધી અને ટેસ્ટી બિસ્કિટ ખાવા હોય તો હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા ફેમસ કરાચી બિસ્કિટ, એ પણ ગ્લુટન ફ્રી, ખૂબ જ હેલ્ધી. મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ ન થાય એ રીતે, બટર વગર, કોઈ પણ જાતના મેંદા વગર, રવા વગર કે કોઈ પણ લોટ વગર એકદમ હેલ્ધી રીતે બનાવીશું અને ગ્લુટન ફ્રી છે. તો ચાલો રેસીપી બનાવી. સૌથી પહેલાં આપણે હેલ્ધી બનાવવા માટે ઘીનો યુઝ કરવાના છીએ. તો અહીંયા મેલ્ટ કરેલું કે થીક તમારી પાસે જે ઘી હોય ને એ લઈ શકો છો. અને સાથે હું અહીંયા આજે ખાંડનો પાવડર યુઝ કરું છું. તમે દેશી ખાંડનો પાવડર યુઝ કરી શકો છો, અથવા ગોળમાં. તો ગોળમાં આ બિસ્કિટનો ટેસ્ટ બહુ નહીં સારો આવે, એટલા માટે જ આપણે ખાંડ કે દેશી ખાંડનો યુઝ કરવાનો. અને આ રીતે ઘી અને ખાંડનો પાવડર છે ને એને સરસ રીતે મિક્સ કરવાનો છે. આપણે આ ફેમસ બિસ્કિટ કરાચી બિસ્કિટ બનાવ્યા છે ને એ એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી. તમે ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય, અને આ રેસીપી તમને કેવી લાગીને કમેન્ટમાં કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ, બટર જે રીતે આપણે મિક્સ કરીએ અને કલર થઈ જાય ને એવો જ અહીંયા ઘી અને ખાંડનો કલર થઈ જશે. આ રીતનો સફેદ માખણ જેવો થઈ જશે. હવે આ રીતે આપણે એને અલગ કરી લેશું. હવે આપણે એમાં એડ કરીશું 1 કપ જુવારનો લોટ. તો ઝીણો કે જાડો તમારી પાસે હોય એ લઈ શકાય છે. હું રેગ્યુલર જે યુઝ કરું છું ને એ જ આપણે જુવારનો, વ્હાઈટ જુવારનો લોટ આવે ને એ મેં લીધો છે. સાથે 2 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર અને 2 ટેબલ સ્પૂન તૂટી ફ્રૂટી હોય તો એડ કરવાની. અને સાથે આ રીતે કટ કરેલા કાજુ. તો કાજુનો ક્રંચ છે ને બહુ સરસ એવો લાગશે. અને સાથે વેનીલા એસેન્સ જો હોય તો એડ કરવાનું, નહીતર સ્કીપ કરી દેવાનું. અને બેકિંગ પાવડર 1 ટીસ્પૂન એડ કર્યો છે. વેનીલા એસેન્સ ન હોય તો એની જગ્યાએ તમે એલચી પાવડર એડ કરી શકો છો. મિક્સ કરી દેશું. બહુ ઓવર મિક્સ નથી કરવાનું, એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું છે. આપણે લોટ બાંધીએ ને એ રીતે બિલકુલ બાંધવાનું નથી, માત્ર મિક્સ કરવાનું છે. અહીંયા જો તમને એવું લાગે કે લોટ ઓછો છે અને ઘી વધારે થઈ ગયું છે તો તમે ઉપરથી બીજો લોટ એડ કરી શકો છો, મતલબ પાછો જુવારનો લોટ જ. આ રીતનું ક્રમ્બલી ટેક્સચર આવી જવું જોઈએ. હવે આપણે એને બાઇન્ડિંગ આપવા માટે દૂધનો યુઝ કરીશું. અને આ રીતે ચમચીના માપથી આપણે એડ કરવાનું છે. તો ચમચી ભરી અને માત્ર 5 થી 6 ચમચી જેટલું જ આપણે દૂધની જરૂર પડશે. દૂધ અહીંયા કેવું લેવાનું છે કે બહુ ગરમ નથી લેવાનું. ઠંડુ હશે તો ચાલશે, રૂમ ટેમ્પરેચર વાળું હશે તો પણ ચાલશે, પણ ગરમ નથી લેવાનું. મિક્સ કરીશું આ રીતે. જો તમને વધારે કે ઓછા દૂધની પણ જરૂર પડે એ રીતે તમારે મિક્સ કરવાનું છે. અને કઠણ બાંધવાનું છે, બહુ એકદમ ઢીલું નથી કરી દેવાનું, નહીતર સેટ થતાં વાર લાગશે. તો આ રીતે બાકીનું બધું દૂધ મેં એડ કરી દીધું. ટોટલ અહીંયા આપણે ટેબલ સ્પૂનના માપે તો 4 ટેબલ સ્પૂન જેટલું દૂધ છે. અને આ રીતે સરસ રીતે મિક્સ કરતા જશું ને એટલે તરત જ બાઇન્ડિંગ આવી જશે. ખાંડ છે ને એ દૂધ એડ કર્યા પછી મેલ્ટ થઈ જશે એકદમ, અને આ રીતનું બાઇન્ડિંગ આવી જશે. તો આ રીતના સુપર હેલ્ધી કરાચી બિસ્કિટ આજે હું એર ફ્રાયરમાં બનાવું છું. પણ જો તમારે કોઈ પણ બિસ્કિટની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, આ રીતનું મિક્સર સરસ એવું ભેગું થવા લાગ્યું છે. આપણે એને વધારે મિક્સ નથી કરવાનું. ખાસ વાત ધ્યાન રાખજો, લોટ બાંધીએ અને કેવી રીતે કરીએ બસ એવું તો બિલકુલ નથી કરવાનું. આ રીતે હળવા હાથથી મિક્સ કરવાનું, આવું થઈ જવું જોઈએ. બસ આ રીતે મિક્સ થઈ ગયું છે. તમે જુઓ એમાં કેટલા ક્રેક છે, તો જુવાનો લોટ બાઇન્ડિંગ ઓછું હોય એટલે ક્રેક વધારે આવશે એમાં. હવે આ રીતનું કોઈ પણ બટર પેપર કે પ્લાસ્ટિક શીટ, કોઈ પણ જે તમારી પાસે અવેલેબલ હોય ને લઈ લેવાનું. એમાં થોડું આ રીતે સ્ક્વેર શેપ આપી દેવાનો, જેવો કરાચી બિસ્કિટનો શેપ હોય ને એવો. ઉપરથી આ રીતે થોડું સ્મૂથ કરી લેશું એટલે ક્રેક છે ને બહુ ઓછા થાય, અને જ્યારે કટ કરીએ ને ત્યારે ક્રેક હોય ને ત્યાંથી બિલકુલ કટ ના થઈ જાય. આ રીતે ઉપરથી મેં એકદમ સ્મૂથ કરી લીધું અને એક સરખો શેપ આપી દીધો. હવે આપણે એને રેસ્ટ થવા માટે 30 મિનિટ માટે ફ્રીઝમાં રાખવાનું છે. તો 30 મિનિટ પછી એકદમ ઘી જામી જશે અને આ જે છે ને મિક્સર એકદમ કડક થઈ જશે. તમે જુઓ આ રીતનું. જો એકદમ કડક ના થઈ જાય ને તો તમે વધારે વાર પણ ફ્રીઝમાં રાખી શકો છો. ટાઈમ તમારી પાસે કેટલો છે એ
પર ડિપેન્ડ કરશે. અને હવે આપણે એમાં જેવા કરાચી બિસ્કિટને કટ કરવાના હોય ને એ રીતે કટ લગાવી દેશું. તો આ નાઈફ મારી બહુ જાડી હતી ને મેં પતલી નાઈફ પસંદ કરી અને બસ હવે આપણે એને આ રીતે કટ લગાવીશું. જાડા કે પતલા તમને જેવા પસંદ હોય એ રીતે. હું અહીંયા પતલા સ્લાઇસમાં કટ કરું છું. તમે જુઓ આ રીતે એકદમ સરસ રીતે આસાનીથી કટ થઈ જશે. કોઈ વધારે મહેનત પણ નહીં પડે. તૂટી ફ્રૂટી હશે મોટી સાઇઝમાં તો થોડો પ્રોબ્લેમ આવશે. નાની તૂટી ફ્રૂટી હશે તો એક સરખા લેવલમાં કટ થઈ જશે. જો ડ્રાયફ્રૂટ નાખો ને તો પણ ઝીણા ટુકડામાં નાખવાના એટલે કટ કરતી વખતે પ્રોબ્લેમ ના આવે. આ રીતે બધા કટ કરી લીધા. હવે આપણે એને બેક કરવાના છે. તો બેકિંગ ટ્રે ઉપર આપણે સરસ રીતે અરેન્જ કરી દેશું. અહીંયા બટર પેપર લગાવવાની જરૂર નથી. પણ જો તમે એર ફ્રાયર કે ઓવન વગર બનાવવાના હોય તો તમે કઢાઈમાં પણ બેક કરી શકો છો. એકદમ લો ફ્લેમ ઉપર તમારે 10થી 12 મિનિટ માટે કઢાઈમાં બેક કરવાના. અને હું અહીંયા એર ફ્રાયરમાં કરું છું. તો આ રીતે આપણે એર ફ્રાયરમાં રાખી દઈશું પ્લેટને અને પછી આપણે બેકિંગના મોલ્ડને સિલેક્ટ કરી અને 160 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે થવા દઈશું. પછી આપણે એને કાઢી અને જો બીજી સાઈડ તમને એવું લાગે કે કાચા છે તો બીજી સાઈડ પણ 2થી 3 મિનિટ માટે આપણે થવા દેવાના. અહીંયા સરસ એવા આપણા કરાચી બિસ્કિટ બનીને રેડી છે. તમે જુઓ કલર તો કેટલો ફાઇન આવ્યો છે અને ક્રિસ્પી પણ એટલા જ થયા છે. મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ નરમ નહીં થાય અને એકદમ ટેસ્ટ તો અમેઝિંગ છે. તમને ખબર પણ નહીં પડે કે આ જુવારના લોટના છે, ગ્લુટન ફ્રી છે. બાળકોને પણ ખૂબ પસંદ આવ્યા. જો તમે ક્યારે આવા જુવારના કરાચી બિસ્કિટ ટ્રાય ના કર્યા હોય ને તો આ રેસીપી મારા કહેવાથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બધાને બહુ પસંદ આવશે. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક